સુરતમાં સરથાણા પોલીસે અલ્પેશ ડોડાની ધરપકડ કરી છે। લોકોને બ્લેકમેલ કરી પૈસા પડાવતો હતો આરોપી લલિત અને અલ્પેશ ડોડા વિરુદ્ધ નોંધાયા 3 ગુના। પત્રકાર હોવાની ઓળખ આપી લોકોને બ્લેકમેલ કરતો હતો। સરથાણા પોલીસે આરોપી અલ્પેશની ધરપકડ કરી છે। સરથાણા ખાતે આરોપીનું કરવામાં આવ્યું રિકન્સ્ટ્રક્શન। સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના સરથાણા પોલીસે અલ્પેશ ડોડાની ધરપકડ કરી લીધી છે। અલ્પેશ ડોંડા અને લલિત ડોંડા બંને ભાઈઓ છે એ અલગ અલગ માણસોને સાથે રાખી એક ગેંગ બનાવી અને કોઈ પણ હોટલો છે હોટલોમાં કે કોઈ નાના મોટા ધંધામાં કે કોઈને ક્યાંય ચૂક થઈ જતી હોય કે એ રીતે એની આબરૂ જે રેપ્યુટેશનને તમારી બદનામ કરીશું, એ રીતે તમારા ધંધા બંધ કરાવી દઈશું ને કાયદાની અને તંત્રની આટીઘૂટીમાં ફસાવી દઈશું, આવું કહી અને એ લોકોને દબાવીને એની પાસેથી અલગ અલગ રીતે પૈસાની માંગણી કરી અને પૈસા લેતા હતા। અત્યાર સુધીમાં એના વિરુદ્ધ એક જે લલિત ડોંડા છે એના વિરુદ્ધ 12 ગુના અને અલ્પેશ ડોંડા છે એના વિરુદ્ધ 8 ગુના દાખલ થયેલા છે।